बोलो श्री कृष्ण भगवान की जय हो। आज शक्ति माता महाकाली मात की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં સ્વર્ગ રોહિણી પર્વનો મહિમા અને આજે 11મો કડવો શ્રવણ કરશો। 10મા કડવામાં સાંભળ્યું કે ભીમ રોતો રોતો અર્જુનને પુકાર કરે છે કે હે મારા ભીડ વેળાના ભાઈ, મારા ધનંજય વીર ગુરુ દ્રોણના શિષ્ય, જલ્દી આવો અને મારી ભીડ ભાગો અને મને છોડાવો। રાત પડશે ને કેવી રીતે ઉભા ઉભા રાત જશે, હું બંધાયેલો છું, મારા બંધન છોડાવો। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે 11મો કડવો સાંભળો। જય મુનિ ઋષિ એની પેરે બોલ્યા કે સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું પરમ પવિત્ર કથા। ભીમસેન એકલો ટળ વળે છે ને બંધુ બંધુ ઓચરતો, અઘોર વનમાં ઘબરાયેલો છે આક્રંદ ઝાઝું કરતો। એવે સમયે ચારે ભાઈ ભીમને શોધતા જાય, સહદેવજીના કહેવા પ્રમાણે વનને પંથે પળાય। ભીમસેન ભીમસેન કહેતા રે કહેતા જાય સતી સંતાન, ભીમસેન પોકારે ભાઈઓને તે સવાલ પડ્યો કાન। તબ ચારે જણ દોડીને આવ્યા ને બોલતા બોલતા આપ, વૃકોંદરે દૂરથી દીઠા ને ટળ્યા તનના તાપ। અર્જુનજી કહે ઘબરાશો મન ધારણ રહી મન સાથ, વૃક્ષના સરસો બાંધેલો ભીમને તે છોડી નાખ્યા હાથ। વળતો વાયુ નંદન વધ્યો કે અબળાની વારે ધાઈએ, સહદેવ જોશી ક્યાં હશે યુવતી બતાવો ત્યાં જઈએ। આ કામ કરનારો કોણ હશે ને સર્વ કહો વિસ્તારી, ત્રિકાળ જ્ઞાની છો મહાજોશી કોણે પીડા કરી ભારી। ઋષિ જયમુનિ કે છે જન્મેજય રાજા સાંભળો આ પરમ પવિત્ર કથા। વનમાં ભીમસેન એકલો ટળોળાય છે, ભાઈ ભાઈ પુકારે છે, અઘોર વનમાં ગભરાયેલો છે, ખૂબ રડે છે। અને એવા સમયે ચારે ભાઈઓ ભીમને શોધવા શોધવા ગોતતા ગોતતા જાય છે। સહદેવજીના કહેવા પ્રમાણે માર્ગે માર્ગે જાય છે। ભીમસેન ભીમસેન કહેતા કહેતા જાય છે સતીના સંતાનો। ભીમસેન પણ ભાઈઓને પુકારે છે ને એ સવાલ ચારેયને કાને પડ્યા છે। ત્યારે ચારેય જણ દોડીને આવ્યા છે।
ભીમે દૂરથી જોયા છે ત્યારે એને થોડી શાંતિ થઈ. અર્જુનજી કહે છે ગભરાશો નહીં ભાઈ, મનમાં ધારણા રાખો. ત્યારે અર્જુને ઝાડની સાથે બાંધેલા ભીમના હાથ છોડી નાખ્યા. વાયુનંદન ભીમ બોલે છે કે હવે સતી દ્રૌપદીની વહારે જઈએ. સહદેવ જોશી, ક્યાં હશે આપણી પત્ની દ્રૌપદી? તમે બતાવો, ત્યાં અમે જઈએ. આ કામ કરનારો કોણ હશે? બધું વિસ્તારથી કહો. તમે ત્રિકાળ જ્ઞાની છો, મહાજોશી છો, અને આ બધી પીડા કોણે કરી? એટલે સહદેવ એમ જ બોલ્યા કે ઓરે મારા ભ્રાત, તમે મને પૂછ્યું રે લપટી અસુરી નગરી હણ્યા પછી. અસુર નગરી હણ્યા પછી કેળે પડ્યો કળે કપટી. એણે વિચિત્ર લીલા બતાવીને લઈનારી કુવામાં પેઠો. પાણીની પરબ ને અન્નનું સદાવર્ત કાઢીને પોતે બેઠો. અબળાને ઉસકીને નાઠો તો ને તે નહીં અબળા સાચી. દ્રૌપદી અતિ રડે છે કુવામાં કાળજાની કાચી. ચાલો સદાવર્ત આપે છે ત્યાં પીડાથી નિવૃત્ત થાશું. કળીને શિક્ષા મળશે તો હિમાલયમાં જાશું. નળને નળિયો તે પાછળ પડ્યો ને જોર ઝપાટે ચાલે. અને કયું ઉપાધિનો કરનારો એને ખરેખર ઝાલો. સહદેવજીને પૂછ્યું છે ત્યારે સહદેવજી કહે છે કે મારા ભાઈ, તમે મને પૂછો છો ત્યારે કહું છું કે આપણે અસુરી નગરી હણી તમે, અને પછી આ કપટી કળિયુગ કેડે પડ્યો. એને વિચિત્ર લીલા બતાવી અને એ જ કુવામાં નારીને લઈને ઉતર્યો. પાણીની પરબને અન્નનું સદાવ્રત પણ એ કળિયુગ રાજા થઈને પોતે જ હતો. એ જ રાજા કળિયુગ જ પોતે કાઢીને બેઠો છે. આપણી પત્નીને ઉંચકીને નાઠો તો એ સાચી અબળા નહીં, એ કલ્પના હતી. દ્રૌપદી તો કુવામાં જ છે, જે કુવામાં ગુફામાં રડે છે ને કાળજાની કાચી છે. ને ચાલો આપણે તરત જઈએ જ્યાં સદાવ્રત માંડીને કળિયુગ બેઠો છે, ત્યાં જઈશું. ત્યારે આપણે પીડાથી નિવૃત્ત થાશું. કળિયુગને શિક્ષા મળશે તો હિમાલયમાં જાશું. જે નળ રાજાને નડ્યો તો એ જ ઉપાધિનો કરનારો છે, એને ઝાલો જઈને ભીમસેન ભાઈ એવી વાર્તા કરીને ઉઠ્યા વડા વિચારે. વીર સહદેવના બતાવ્યા પ્રમાણે ચાલ્યા છે પાધરા તીર. જ્યાં કળી પાપી બેઠો છે તે પોતે દાતાર અન્ન દેવા. તેવો ઝડપીને ઝાલ્યો ભીમે કે આજ કરું તારી સેવા. કઈને પગોઠું ઝાલી ઉઠાડ્યો ને ચોડ્યા તમાચો એક. કાન ઝાલીને બીજો ચોડ્યો તમાચો તાળન કીધું છે. કળિયુગ કહે કે કેમ મારો છો મને, ધર્મનો માર્ગ શું ભાગો. મુસાફરોને ખાનપાન આપું ને ધર્મી જોઈને પાયે લાગો.
આરણમાં અન્ન જળ કોણ આપે ને કરણી જુઓ મારી ઉલટો ઉપકાર માનવો ઘટે શું કરણી નઠારી તવ ભીમ કહે ઓળખ્યો તને ને નળ રાજા ને નડનારો સતી સાધવી જે દમયંતી એની પાછળ પડનારો ભલું થયું તે તું હાથમાં આવ્યો ને લાવાય મારી નારી ઝટપટ મને દે દેખાડી નહીં તો નાખું મારી તવ કળીએ હંકેલી રે માયા ને કુવામાં પ્રકાશ કીધો તવ સતીને માર્ગ સૂજો તે માર્ગ પકડી લીધો બાળા બહાર નીકળી રે આવીને વૃકોંદરે જોઈ દ્રષ્ટિ ભીમે કળીને મારા જમાર્યો તે કરી પૂર્ણ કષ્ટી જોરે આ અવનીમાં અસુરો થયા હતા અતિશય તે સરવેનો ના સજા કીધો પક્ષ કરી જગદીશે કુબુદ્ધિના સૌ હાથ જયાવ્યા ને તું હાથ આવ્યો નહતો હિમાલય જાતા હડફેટે ચડ્યો ને હવે ન મૂકું જતો જ્યાં પાપી કળિયુગ પોતે દાતાર થઈને અન્ન દેવા બેઠો છે એને જઈને ઝડપને ઝાલ્યો છે ભીમે આજ હવે હું તારી સેવા કરું કહીને એને પગથી ઝાલીને ઉઠાડ્યો અને 4 તમાચા ચોડ્યા છે એક કાન પકડીને ઝાલ્યો ચોડ્યો બરાબર તાડન કર્યો કળિયુગ કે કેમ મારો છો મને ધર્મનો માર્ગ કેમ ભાગો છો અહીંયા વનમાં કોણ આપે છે અન્ન જળ મુસાફરોને ખાવા પીવાનું જુઓ હું આપું છું ત્યારે ભીમ કહે છે કે દુષ્ટ તને મેં ઓળખી લીધો તું નળ રાજાને નડનારો સતી સાધવી દમયંતી એની પાછળ પડનારો તો કળયુગ છે ભલો થયો તો તું હાથમાં આવી ગયો અમારી નારી લાવ જલ્દી ઝટપટ મને દેખાડી દે નહીં તો તને ઠેર મારી નાખું ત્યારે કળયુગે એની માયા હંકેલી કુવામાં પ્રકાશ કર્યો સતી દ્રૌપદીને માર્ગ દેખાણો એ માર્ગ પકડીને બહાર આવી છે વૃકોંદર ભીમસેને એને આંખોથી જોઈ છે અને ભીમે કળયુગને માર માર્યો પૂર્ણ કષ્ટી આપી કે જો આ અવનીમાં જેટલા અસુરો થયા ધરતી ઉપર એ બધાનો નાશ કર્યો ભગવાને પણ અમારી પક્ષ કરી હતી કુબુદ્ધિના બધાય હાથમાં આવ્યા હતા પણ તું હાથમાં નતો આવ્યો પણ હવે જતા જતા હિમાલય જતા તું અડફેટે ચડી ગયો હવે તને જીવતો ન મૂકું હવે તને છોડીશ નહીં ઘણાને ગરદન ઘાલનારો હવે તને કેમ છોડું કળયુગ કહે મને મારશો માં તમને બે કર જોડું ભીમ કહે મને રણ મારે બાંધ્યો ને નારી ને કુવામાં પૂરી
બીજાને અવળે પંથેરે લીધા ને બહુ કરી બહાદુરી તારો વારો બેઠો તેથી અમે છોડ્યો સંસાર હિમાલયે ગળવા નીકળ્યા મૂકીને ઘર બાર તું પાપી જન પાપને પંથે સૌ જીવને ચડાવે મોક્ષ નો માર્ગ દે નહીં મળવાને યમદૂતો હાથ ચડાવે તારો વારો વિશ્વમાં બેઠો ને લાગ્યા પરિણામ માઠા પુત્ર પરિવાર સર્વે છોડીને નરમાસ રાખીને નાઠા તો પણ તે તો કીધી ઉપાધિને દુઃખ ઘણે રૂં દીધું અમારે તારે વેર ન હતું તે આ કૃત્ય શું કામ કીધું હવે તને છોડીશ નહીં ત્યારે કળિયુગ કે છે કે તમને બે હાથ જોડો છો મને મારશો નહીં ત્યારે ભીમ કે છે કે તે મને રણમાં બાંધ્યો મારી નારીને કુવામાં પૂરી બીજાને અવળે માર્ગે ચડાવ્યા મારા ભાઈઓને બહુ બહાદુરી કરી તે તારો વારો બેઠો એટલે અમે સંસાર છોડી મૂક્યો હિમાલય હાડકા ગાળવા અમે નીકળ્યા ગરબાર મૂકી દીધું પણ તું પાપી પાપને માર્ગે ચડાવનારો બધા જીવને પાપના માર્ગે ચડાવે મોક્ષનો માર્ગ ન મળવા દે યમદૂતો હાથે ચડાવી દે અને તારો વારો આ વિશ્વમાં બેઠો બધાને માઠા પરિણામ લાગ્યા પુત્ર પરિવાર બધું છોડી નરમાસ રાખીને સત્યા નીકળી ગયા અને જવા મંડ્યા છે તો પણ તે ઉપાધિ કરી ખૂબ અમને દુઃખ આપ્યું અમારે તારે કઈ વેર નતું તે આ શા માટે આ કામ કર્યું કળિયુગ કહે મારો વારો બેઠો ને ત્યારે આવ્યું મુજ મનમાં શું મુજને નબળો સમજીને પોંડવ ચાલ્યા વનમાં જાવા દઉં કેમ સુખે રૂપે ને એવું મનમાં આવ્યું પણ સતવંતા સુત સતી ના મારું કઈ ન ફાવ્યું હાર્યો થાક્યો ને હું તો પાક્યો ને મૂકી દો મહારાજા તમે તમારે જાઓ હિમાલય પ્રભુએ રાખી માજા હિમ કહે કે તારા વારામાં સર્વેને નાસવું પડે જો ન નાસે તો પુણ્ય છોડીને પાપને માર્ગે ચડે ત્યારે તું જંપવા દે કોને અવગુણો નો ભારો તેથી તને ફેર કરું તો તારો ન આવે વારો કળિયુગ કે છે કે મારો વારો બેઠો મારા મનમાં આવ્યું કે મને નબળો સમજીને પાંડવો વનમાં ચાલ્યા કેમ એમને સુખી રૂપે જવા દઉં પણ હે સતવંતા હે સતીના પુત્રો મારો કોઈ તમારી આગળ ફાવ્યો નહીં હું હાર્યો થાક્યો મને મૂકી દો મહારાજ અને તમે તમારે હિમાલય જાઓ ભગવાને તમારી માજા રાખી ભીમ કહે છે કે તારા વારામાં બધાને જવું પડે અને જો ન જાય તો પાપ પુણ્ય છોડીને પાપને માર્ગે ચડી જાય ત્યારે તું જંપવા કોને દેતો નથી અવગુણોનો ભારો છે તું એટલે તને ઠેર મારી નાખું તારો વારો જ ના આવે
અતિ તો અવગુણ નો ભરેલો જીવતો મૂકું કેમ, એવું કહીને મારવા લાગ્યો ક્રોધે ભરેલો ભેમ. પાટુનો બહુ પ્રહાર કરીને મારે મૂકે મુક્કા, કળીકાર મીચી સજ નાખે ને આવે હૈયે ઈકા. બરબડીને પડે રે હેઠો ને મુખમાં રેણું ભરાય, થું થું કરતો સ્થિર જયું ભોને માર ઘણેરો ખાય. ઊંચકીને ભીમ હેઠો પસાડે ને ઉપર પાટું પ્રહાર, કેસ ઝાલી રેતી માર્ગ દોડે મારે કોણીનો માર. તેથી પાપી વળી જાય વાંકો ને ત્રાસથી નાશ ધારે, વાયુ સૂતના કરથી ક્યાં જાય બાપ ના બાપ પોકારે. અંગે ઉઠે ઢીમડા ને ઉઠે સોળે સોળ, નખને ઉઝરડે રુધિર છૂટે થયું દુખિયાનું ડોળ. મુખમાં રેણું નાકમાં રેણું ને નેત્રમાં રેણું ભરેલી, કાન વિશે રેણું નારે ડાટા ને ભૂંડી કરણી ભરેલી. પાપીને મોઢે શ્વાસન માય ને જીભ નીકળે બહાર, નસકોરા તો જાય ફૂલીને ત્રાસ્યો છે અપરમ પાર. ઓરે દયાળુ માતા પિતા સોડાવો ધર્મરાય, થોડી મારી વાર્તા સુણો કહું હું લાગી પા. પછી મારી નાખજો મને ને એવું કયું જારે, કુંતી નંદન યુધિષ્ઠિર ને ઉપજી દયા ત્યારે. ઘાટો કાઢીને ધર્મ રાજા મુખથી બોલ્યા વાણ, ઢીલ ન કરો તો ભીમ તને પરમેશ્વરની આણ. તવરું કોંદર ખમચાઈ ઉભો ને કાળીને ઝાલી રાખ્યો,
કળીએ પોતાને ઉગારવા વાણીમાં ખેલ દાબ્યો, કળીએ પોતાને ઉગારવા માટે વાણીમાં ખેલ જ દાખ્યો. હીકો પડે છે એવો ભીમ મારે છે કળિયુગને, બબડીને હેઠો પડે, મુખમાં રેણું ભરાય, થૂ થૂ કરતો ઉભો રહે છે. ખૂબ માર મારે છે ભીમને, કળિયુગ માર ખાય છે. ઉચકીને ભીમ હેઠો પસાડે, પાટુઓ મારે, કેસ પકડીને રેતમાં રગદોળે છે, કોણીઓનો માર મારે. ભીમના હાથમાંથી ક્યાં જાય? બાપ બાપ પોકાર કરે છે કળિયુગ. મોટા મોટા ઢીમડા ઉપડે છે, સોળે ઉપડે છે, શરીર ઉપર નખના ઉજરડાથી રુધિર છૂટે છે. મોઢામાં રેત, નાકમાં રેત, આંખોમાં રેત, કાનમાં રેત. ભૂંડી કરણી થઈ કળિયુગની. પાપીના મોઢામાં શ્વાસ માતો નથી, જીભ બહાર નીકળે છે, નસકોરા તો ફૂલી જાય છે. બહુ ત્રાસ્યો છે કે ઓ મા બાપ દયાળુ, એ ધર્મરાજ મને છોડાવો, થોડી મારી વાત સાંભળો, તમને હું કહું છું, પછી મને મારી નાખજો. એવો જયારે કળિયુગ બોલ્યો ત્યારે કુંતી નંદન યુધિષ્ઠિર ધર્મરાજને દયા ઉપજી. મોટે અવાજે ઘાંટો કાઢીને ધર્મરાજાએ કહ્યું કે ભીમ, થોડી ઢીલ રાખો, થોડી વાર ઉભા ન રહો તો તમને ભગવાનની સોગંદ છે, પરમેશ્વરની આણ છે. ત્યારે વૃકોંદર ભીમસેન ખચકાઈને ઉભો રહ્યો, કળિયુગને પકડી રાખ્યો. હવે કળીએ પોતાને ઉગરવા માટે વાણીમાં શું ખેલ દાખ્યો છે? ઉગરવા ખેલ દાખીને ઉભો જોડી હાથ, વલ્લભ વદે યુધિષ્ઠિરે પૂછવા માંડી વાત. આગળની કથા 12મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.